પીએમ શ્રી થરા અનુપંપે કેન્દ્ર શાળા નંબર 2 માં નવીન આચાર્ય કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું। ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ પીએમ શ્રી થરા અનુપંપે કેન્દ્ર શાળા નંબર 2 ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષ સ્થાને થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, શાળાના આચાર્ય બિંદેશ્વરી દેવી ઝાલા, જયપાલસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ 5મી જુલાઈ 2026 ને રવિવારના રોજ સવારે શાસ્ત્રીજી બાબુભાઈ જોશી શિરવાડાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ નવીન આચાર્ય કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સેવા પખવાડિયા અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા, પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટરો વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ, ભૂપતભાઈ ગોહિલ, ઓડિટર હિતેશભાઈ મોચી, થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, વકીલ મુકેશભાઈ બુકોલોલિયા, ડોક્ટર અલ્પેશ ચૌધરી, ખેડૂત અગ્રણી રાજુભાઈ અણદાભાઈ ચૌધરી, થરા શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ અંકુરભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ લાલસિંહ વાઘેલા, મહામંત્રી દીપકકુમાર પરમાર વજીર, ગિરીશભાઈ મકવાણા, ચાંગા શાળાના આચાર્ય ચહેરાભાઈ ગુર્જર, રોહિત નગર શાળાના આચાર્ય કુલદીપભાઈ ઠક્કર, નરેન્દ્રસિંહ વાઘેલા, નિવૃત્ત શિક્ષક બાબુભાઈ થરેચા પ્રજાપતિ, મધ્ય ભોજન સંચાલક મંગળભાઈ પરમાર, રમીલાબેન રાવલ, સજુભા વાઘેલા સહિત શાળા સ્ટાફ તેમજ ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, નટવર કે પ્રજાપતિ। થરા એ કેન્દ્ર શાળા નંબર 2 માં નવીન કાર્યાલયના ભૂમિપૂજન માટેનો કાર્યક્રમ યોજાયો, જેમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી ભારતસિંહજી ભટ્ટેસરિયા તેમજ માજી રાજવી અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા પૃથ્વીરાજસિંહ એમને પણ હાજરી આપી બંને મહાનુભાવોના હસ્તે યજ્ઞ કરવામાં આવ્યો, ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અહીંના એસએમસીના તમામ સભ્યો, શાળાનો તમામ સ્ટાફ, તમામ વાલીગણ તેમજ થરા નગરના તમામ સામાજિક કાર્યકરો, થરા નગરપાલિકાનો સ્ટાફ તેમજ થરા નગરના તમામ સામાજિક કાર્યકરો હાજર રહ્યા। એ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।